નમસ્કાર દોસ્તો, આજે ખૂબ સરસ મજાની વાત આપણે બધાને ઉપયોગી થાય એવી વાતો આપણા માટે લઈને આવી. દોસ્તો, પહેલાંના સમયમાં આજથી થોડાક વર્ષો પહેલાં આપણા ગામડાની અંદર ઘણા બધા ઝાડ, ઘણી બધી હરિયાળી અને સવારમાં એમ કહેવાય કે પ્રભાતે પંખીઓનો કલરવ અને ખૂબ એમ કહેવાય કે આપણને મજા આવતું, કાને સાંભળવાની ખૂબ મજા આવતી. અને આજની પરિસ્થિતિ, અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિ દોસ્તો, વિકાસના નામે ઝાડ કપાય છે, ઇમારતો ઊભી થાય છે, મોટા મોટા મોલ બને છે, મોટા મોટા શોરૂમ બને છે, પરંતુ એ વૃક્ષ કાપી નાખવામાં આવે છે. દોસ્તો, એ વૃક્ષ કાપે છે એ વ્યક્તિઓને એ નથી ખબર કે એ વ્યક્તિઓ વૃક્ષ નથી કાપતા, પરંતુ ઘણા બધાના શ્વાસ માથે ચેડા કરી રહ્યા છે, ઘણા બધાના જીવન માથે એમ કહેવાય કે ચેડા કરી રહ્યા છે. દોસ્તો, એવો વિકાસ શું કરવાનો જેથી પર્યાવરણને નુકસાન થાય? એ વિકાસ આપણે શું કરીશું? કેમ કે એ વિકાસ તો તમે સિમેન્ટના, ઈંટના, રેતીના, કોન્ક્રીટના જંગલો ગમે ત્યાં ઊભા કરી શકશો, પરંતુ એક વૃક્ષ વાવવામાં ઘણી બધી તકલીફો થશે, ઘણો બધો સમય જાય છે. ત્યારે એક વૃક્ષ ઉગે છે અને એને લોકો કાપીને પર્યાવરણ સાથે, એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અને પછી આજે આપણે એવું કહીએ છીએ કે ગરમી ખૂબ વધી ગઈ છે. હવે તમે વિચાર કરો, આપણે જો પર્યાવરણને નુકસાન કરીશું તો પર્યાવરણ આપણને વળતો જવાબ નહીં આપે, કુદરત આપણને વળતો જવાબ નહીં આપે, એ ચોક્કસથી આપણને વળતો જવાબ આપશે. પર્યાવરણનું નુકસાન કરવાને બદલે આપણે એનું જતન કરીએ, આપણે એને સાચવીએ, બને એટલા વૃક્ષો વાવીએ, જેથી કરીને વૈશ્વિક તાપમાન ઠંડુ રહે. કારણ કે જે વૃક્ષો કપાશે તો ઓક્સિજનની ઘટ થશે અને પરિણામે ગરમી ખૂબ વધશે. ત્યારે શું કરીશું? અત્યારે હાલ તો ગરમીની આપણે એવું કહીએ કે હજુના તબક્કામાં ગરમી હજુ થોડી ઓછી પડે છે, આવનારા વર્ષોમાં આનાથી પણ વધારે ગરમી થશે, વૃક્ષો વધારે કપાતા જશે. વિકાસના નામે વૃક્ષો કપાય છે અને જંગલો સાફ થઈ અને ત્યાં બિલ્ડિંગો બને છે, પરંતુ શું નવા વૃક્ષો વવાય છે? ના. આપણે બધા, દરેક મિત્રોએ એક પહેલ કરવી જોઈએ, દરેક વ્યક્તિએ એક સરસ મજાનું વૃક્ષ વાવવું જોઈએ, એનું જતન કરવું જોઈએ અને એનો ઉછેર કરી અને વાતાવરણ ઠંડુ રહે એના માટે આપણે ભાગીદાર બનવું જોઈએ. દોસ્તો, આ વાત પર્યાવરણને બચાવવાની છે અને એટલીસ્ટ આપણે જો પર્યાવરણને બચાવી નથી શકતા તો એને નુકસાન કરવાનો આપણો કોઈ અધિકાર નથી. માટે આજથી દ્રઢ નિશ્ચય કરો, નક્કી કરો કે હું પર્યાવરણને બચાવીશ, એનું જતન કરીશ, એને સાચવીશ અને હું એક નવું વૃક્ષ વાવીશ, જેથી કરીને વૈશ્વિક તાપમાન ખૂબ ઠંડુ રહે, લોકોનું જીવન જીવવાની મજા આવે અને લોકો ઠંડકમાં રહે. પછી તમે ગમે તે એસી નખાવશો, એસી તમે પૈસાથી એસી ખરીદી શકશો, પરંતુ કુદરતી શીતળતા છે, કુદરતી ઠંડક છે, એ તમે પૈસાથી નહીં ખરીદી શકો. માટે આજે દરેક વ્યક્તિએ શરૂઆત કરી, એક નવું વૃક્ષ વાવીએ અને પર્યાવરણને બચાવવામાં આપણું પણ એમ કહેવાય કે ફાળો આપીએ. દોસ્તો, જો આ વાત તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો, કોમેન્ટ એક જરૂર કરજો, જેથી કરીને આવા વિડીયો હું તમારા માટે લાવતો રહું. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. ફરીથી મળીશું એક નવા જ અંદાજ સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.